સતીબાઈ કુમારાણા હમુ જોઈને કેવા લાગે મહારાજ? મહારાજ તમે મારા ઘરવાળા છો પણ હું તમને આ ધર્મની વાત કરી ન શકું. કેમ? આ ધર્મની વાત તમને કરી ન શકું. આ નિત્યા ધર્મની વાત તમને કરી ન શકું. અધુરિયાથી ન કરીએ દલ્લાની વાત મારા બાજલ કોઈ પૂરા મળે તો જ રાહુ રેડી. કુવાની છાયા કુવામાં વિહરે કોઈ દી કોઈને નહીં આવે કામ મારા બાજલ કોઈ પૂરા મળે તો જ રાહુ રેડી. ઈ કુમરાણો કેવા લાગે? જે મારા ભાઈને ધર્મ તમે સમજાવ્યો છે ઈ ધર્મ મારે જાણવો છે, ઈ ધર્મ મારે સમજવો છે. સતીલીલબાઈ કેવા લાગે? જો ઈ ધર્મ તમારે સમજવો હોય, ઈ ધર્મ તમારે જાણવો હોય તો તમારે મારી મેઘલી ગતમાં આવવું પડે. મારી મેઘલી ગતમાં આવવું પડે, તમારે ગતગંગામાં આવવું પડે. ઈ ગતગંગામાં આવવું પડે. કુંભરાણો કેવા લાગે? ઈ કઈ ગતગંગા? સતીલીલબાઈ કેવા લાગે? મારી મેઘલી ગત ખીમડો કોટવાડ દાદા ઉગમસી મારો દાડો મેઘ ધારું. આ મારી મેઘલી ગત છે, ઈ ગતમાં આવવું પડે. મારી મેઘલી ગતમાં આવવું પડે. સતી ડાલી બેન ભેગું બેહવું પડે. એના હાથનો પ્રસાદ લેવો પડે, એના હાથનું પાણી પીવું પડે. કુંભરાણો કેવા લાગે? ઓહો તો મને ભેદ લાગે, મને અભડછટ લાગે. મને ભેદ લાગે, મને અભડછટ લાગે. એટલે ત્યાં દાડો આપણી મેઘવાડ સમાજનો દાડો મેઘધારુ ઉભા હતા. એ મેઘધારુ કેવા લાગે કે કદાચ બાપુ તમે અમારા ભેગો પ્રસાદ લઈ લ્યો કે અમારા ભેગો પાણી પી લ્યો તો તમને ભેદ કેનો લાગે? તમને કેનાથી લાગે? તમને ભેદ કેનાથી લાગે? કુંભરાણો કેવા લાગે? ભાઈ કદાચ તમારા ભેગો હું પ્રસાદ લઈ લઉં તો મારે હાથ પાણીએ નાહવું પડે, મારે ગંગાજીથી પવિત્ર થવું પડે. મારી કાયા અભડાઈ જાય, મારી કાયા અભડાઈ જાય. એ આપણી મેઘવાડ સમાજનો દાડો મેઘધારુ કેવા લાગે બાપુ? એક ખાંડથી શબ્દ ગાયા, એક બીજકની માયા. એક ખાંડથી શબ્દ ગાયા, એક બીજકની માયા. આપણા બધામાં હાડ માસ ને ચામામાં કોણ ચીજ વટલાયા? આપણા બધામાં હાડ માસ ને ચામ આમાં કોણ ચીજ વટલાયા? હું તો ઘણી જગ્યાએ વારે વારે જાઉં દાડામાં તો કે બાપા અમારું નવેંઢિયાનું કરજો, અમે ખાતા નથી, અમે મેલાનું ન ખાય. ગુરુમુખી માણા થઈને એમ કે અમે મેલાનું ન ખાય. ક્યાંય ડિલિવરી આવી હોય એમ કે બાપા હવા મહિના સુધી અમે નહીં ખાય. તો આમાં મેલું છે ક્યાં? એક ખાંડથી શબ્દ ગાયા, એક બીજકની માયા. આમાં હાડ માસ ને ચામામાં કોણ ચીજ વટલાયા? આમાં અભડાણું હું તો કે અભડાણું આપણું મન. અભડાણું આપણું મન. તો સંતોએ કીધું છે કે મન કા કયા ના કીજીએ, મન સે હરાયું ઢોર. કોક દી મન ચડાવી દે મેળીએ, કોક દી મન કરી દે ફતૂર. मन की आए हाँ मन की जीते दी, मन को ऐसा मार दो जिसका टुकड़े टुकड़ा बनी जाए. मन जाए ત્યાં જવા દે, ભેગો ન જાજે શરીર. મન જાય ભલે જાય, ઘુમરા મારીને પાછું આ ફેડું આવતું રહે, પણ આ શરીર જાય ત્યારે વાંધો પડે છે. મન જાય ત્યાં જવા દે, ભેરો ન જાજે શરીર. કમાન તેરે હાથ में पड़ा रहेगा तीर. પડા રહેગા તીર. એ આપણી મેઘવાડ સમાજનો દાડો મેઘધારુ કેવા લાગે કે બાપુ અમારા ભેગો પ્રસાદ લેતા તમને ભેદ લાગતો હોય તો બાપુ સાંભળો, હું તમને વાત કરું. એ દાડો મેઘધારુ એ વાણી કરી અને કુમારાણાને કેવા લાગે? કહે દાડો મેઘધારુ સુનો કુબાદી રાણા.
ઘડી જા કહે લાડો મેં ધારું સુનો ભાગીરા અસલ યુગમાં આરંભ રહીશો એક જ અલગ ઓળખી જા અસલ યુગમાં આરંભ રહીશો શિવ શક્તિના જન્મ શિવ શક્તિના એ જન્મ નોતા કહે લાડો મેં સુનો ભાગીરા તમને ભાગીરા કોને ઘડિયા કોને રે ઘડિયા બાપુ કોને ઘડિયા અગ્નિ ગમ ગમે પવન હલાયા અગ્નિ ગમ ગમે પવન હલાયા પવન માંથી ને પાણી ગલિયા ઈ પાણી માંથી જેવી પાડું બંધાણી ઈ પાણી માંથી હવે પાડું બંધાણી કહે લાડો મેં ધારું સુનો ભાગીરા તમને ભાગીરા કોને ઘડિયા કોને રે ઘડિયા કોને ઘડિયા ઓમકારમાંથી અવાજ ગુંજા ઓમકારમાંથી અવાજ ગુંજા નાથનું નિધન એમાં પ્રગટ થયા ઓમકારમાંથી અવાજ ગુંજા નાથનું નિધન એવી પ્રગટ થયા નુરીજનમાંથી નિરાકાર થયા નુરીજનમાંથી એ નિરાકાર થયા નિરાકારમાંથી શક્તિ પ્રગટ થયા કહે લાડો મેં તમને ભાગીરા કોને ઘડિયા એ તમને ભાગીરા કોને ઘડિયા લાડો મેં તારું બે હાથ જોડીને કેવા લાગે બાપુ જો તમને અમારા ભેગું
આ પ્રસાદ લેતા જો ભેદ લાગતો હોય તો કહે કુંભાજી સુનો, કહે ડાડો મેઘદારૂ સુનો કુંભાજી ના, આ તમારી કાયા કોને ઘડી? કુંવરાણો કેવા લાગે ભાઈ ઈ મને ખબર નથી. તો બાપુ સાંભળો, હું તમને વાત કરું કે જેથી અસલ યુગમાં આરંભ રહી છો તેથી અમે એક જ લખને ઓળખ્યા. તેથી એક જ અલખને ઓળખ્યા. શિવ શક્તિના જન્મ નહોતા તેદીના અમે ઈ અલખને ઓળખી લીધા. અગ્નિ ધમધમે પવન સલાયા, પવન માંથી પાણી પીધું. ઈ પાણીમાંથી પાળું બંધાણી અને એમાંથી ઓમકાર પ્રગટ થયા. બાપુ ઓમકાર માંથી અવાજ છૂટ્યા અને એમાંથી નિરંજન પ્રગટ થયા. નિરંજન માંથી નિરાકાર થયા અને નિરાકાર માંથી શક્તિ બની. બાપુ આદિ પુરુષ ની ઈચ્છા શક્તિ થી આપણી આ કાયા બંધાણી, આપણો આ દેહ બંધાણો. આ દેહ બંધાણો તેથી અસંખ્ય યુગમાં નહોતો આધાર, તેથી 50 કરોડમાં હતું પાણી. એમાં નિરંજન હતા, નિરાકાર ને એમાંથી શક્તિ દર્શાણી. એમાં શક્તિ દર્શાણી. તેથી શક્તિએ કીધો સમાગમ, તેથી નિરંજન ને અવાજ. તેથી શક્તિએ કીધો સમાગમ, તેથી નિરંજન ને વસન દીધા. ઉમિયા ને વૈદો ઉમંગ 3 પુરુષ પ્રગટ તેથી કીધા. ઈ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર પ્રગટ કીધા. તેથી માં શક્તિ, માં જોગણી, માં પાર્વતી, માં ઉમિયા. માં ઉમિયા ઈ બ્રહ્માજી ને કીધું કે વીરા તું મને વરા ધરતીનો ધડો બાંધીએ સંસાર આગળ હલાવી. બ્રહ્માજી કેવા લાગે મારી હાથે હાથું કેજે મને પ્રગટ કેને કર્યો? તો ભાઈ પ્રગટ તો મેં તને કર્યો છે. તો તું મારી માં છો, હું તને વરું નહીં. વિષ્ણુ ને કીધું કે વીરા બ્રહ્માજીએ ના પાડી, તું મને વર. વિષ્ણુ કેવા લાગે મારી હાથે હાથું કેજે મને પ્રગટ કેને કર્યો? તો કે ભાઈ પ્રગટ મેં તને કર્યો. તો મારી તું તારો બનાવેલો હું, મારી તું મારી માં છો, હું તને વરું નહીં. ત્યારે બે ના પાડી. ત્યારે શિવજી ને કીધું કે વીરા બે ના પાડી, હવે તું મને વર. મારી હું વરું ખરી, પણ આમાંથી કઈક થોડું તેજ ઓછું કરો, કઈક તેજ ઓછું કરો. ત્યારે માં ઉમિયા કેવા લાગે વીરા તું કેમ કરવા ત્યાર છો? તો મારી પા ભાગના રહ્યો ત્યારે હું તમને વરું. ત્યારે શક્તિ માંથી જોગણી થયા, જોગણી માંથી ઉમિયા થયા, ઉમિયા માંથી પા ભાગના રહ્યા. ત્યારે પાર્વતી રહ્યા, ત્યારે પાર્વતી નામ પડ્યું. ઈ પાર્વતી રહ્યા ત્યારે પાર્વતી નામ પડ્યું. હાલ વીરા હું પા ભાગની રહી, હવે વીરા તું મને વર. મારી હજી વરું ખરી, પણ હજી તમારા હમું જાઉં તો મને મારી માની અણહાર આવે, મારી માની અણહાર આવે. માં પાર્વતી કેવા લાગે તો ભાઈ હવે તું કેમ કરવા ત્યાર છો? ત્યારે એ ભોળોનાથ માં પાર્વતી હમું જોઈ, માં ઉમિયા હમું જોઈને કેવા લાગે મોર બૈના મહેશ્વર, માં બૈના ઢેલડી. માં પાર્વતી કેવા લાગે વીરા તું કેમ કરવા ત્યાર શું? ત્યારે શિવજી ભોળોનાથ કેવા લાગે તો મારી મોર બનું મહેશ્વર ને માં બનો તમે ઢેલડી.
મોરબીના મહેશ્વર મહાબળીના ઢેરડી 5 ઈંડાની રચના કરી 4 ઈંડાની 4 યોની બનાવી 5મા ઈંડા ગુપત રહ્યા 4 ઈંડાની 4 યોની ઈંડ પીન સ્વાટ ને જરવાયું ઈંડ પીન સ્વાટ ને જરવાયું ઈંડ એટલે પંખીડા પીંડ એટલે ઈ પીંડ એટલે જળના જેવી જાળવા સ્વાત એટલે માકડ મચ્છર ચાચડ જેનો જન્મ થતો નથી ગરમીમાં પેદા થાય જરવાયું એટલે આપણે ગાય વાછરું માના વધાનમાં પાકી આ 4 ઈંડાની 4 યોની બનાવી લાડો મેઘધારું કેવા લાગે બાપુ આમાં અમારું ઈંડું ક્યાંય નોખું નતું આમાં બાપુ અમારું ઈંડું ક્યાંય નોખું નતું આપણે બધા એક જ ખાણથી આયા એક બીજકની માયા બાપુ કોણ તમારી ઉત્પત્તિ કોણ તમારી જાતિ કોણ તમારા ગુરુ બોલિયન કોણ તમારા સાથી બાપુ અનિલ મારી ઉત્પત્તિ આપણે પાણીથી પવનથી બનેલી આપણી આ કાયા છે પવન પાણી કા બાવે બંગલા બનાયા ન્યારા ન્યારા બાપુ પવન ને પાણીથી બનેલી મારી કાયા છે અનિલ મારી કાયાની ઉત્પત્તિ પણ કાયામાં જે રમી રહ્યો એ આદિ અનાદિનો જાતિ મારી કાયામાં સદગુરુ મારા ગુરુ બોલિયન પવન મારા સાથી બાપુ આપણે એક જ ઈંડામાંથી આવ્યા એક ઈંડામાંથી આવ્યા 4 ઈંડાની 4 યોની બનાવી એક ખાણથી સબજુગાયા એક બીજકની માયા આમાં હાડ માંસ ને ચામામાં કોણ ચીજ વટલાયા બાપુ વટલાણું આપણું મન વટલાણું લાડો મેઘધારું કેવા લાગે મને મારા ગુરુની દયાથી મારા ગુરુએ મને અનુભવ કરાવ્યો કે બાપુ હમ ભી જાતિ તુમ ભી જાતિ સભી જાતિ કા વેલા પણ વિના મૂળનું મને જાળવું બતાવી દો તમે ગુરુ નમે થઈ જાય છેલા બાપુ આત્માની કોઈ જાતિ નથી આત્મા ઈ અજાતિ છે ઈ જન્મ મરણ હેલી સબે હેઠે એને જન્મ મરણ એને કઈ લાગે નહીં બાપુ ઈ નથી નાદનો નથી બુદ્ધનો ઈ આપે આપ બની આવ્યો 5 તત્વને 3 ગુણથી ન્યારો બાપુ ઈ મોરલો અખંડ કહાયો ડાડો મેઘધારું કુંભારાણાને વાત કરી કુંભારાણાને આ શબ્દ લાગ્યા ભાવ જાગ્યો સુરતા ઠેરાણી સતી લીલબાઈ ને કેવા લાગે સતી મારે આ પરમાત્માનો ભેદ જાણવો છે સદગુરુનો ભેદ જાણવો છે પણ મને વાંધો આ પડે છે કે મારે ગતમાં જવામાં મને ભેદ લાગે છે ગતમાં જવામાં મને અભરછટ લાગે સતી લીલબાઈ કેવા લાગે મહારાજ આ 4 વાડીમાંથી મોટી વાડી મારી ગતની છે મારી મેઘલી ગતની છે ઈ વાડી થકી આ નિજ્યા ધર્મ ટકી રહ્યો આ નિજ્યા ધર્મને મહારાજી લઈ આવ્યા છે જે મેઘલી ગત લઈ આવ્યા કેમ સતી લીલબાઈ કુમારાણાને કેવા લાગે મહારાજ તમને જો મારા મેઘવાળ ભાઈઓ માથે ભરોહનો મારા મેઘવાળ ભાઈઓની એ વાત માથે તમને વિશ્વાસ ન હોય અને હજી તમારા મનમાં આટી હોય ને તમને ભેદ લાગતો હોય તો મહારાજ હાથ કાળા પડદા મંગાવો હું આજ હાથ પડદાની વાત કરું એક પડદે પાણીની અંજરી છાંટું મારા મેઘવાળ ભાઈઓ હાચા હોય મારા ગતગંગા હાચી હોય મારા મેઘધારું હાચા હોય તો કાળો પડદો મટીને સફેદ પડદો થાય તઈ માનજો કે મારા મેઘવાળ ભાઈઓ હાચા છે એ સતી લીલબાઈ એ કુંભારાણાને કેવા લાગે હું કેવા લાગે
અષ્ટકુડી પલવન નવકુડી રોટી ને બેટી દેવે લંગોટી રે આગે કેવા લાગે મારા જદી મારા ધણીએ સૃષ્ટિ રચાવી તેથી અષ્ટકુડી પર્વત નવકુડી નાગ રોટી ને બેટી લંગોટી તેથી આપી તેથી મારા મેઘવાળ ભાઈઓ ચાર યુગથી થઈ ગયા આગેવાન આગળ 88 ઋષિ થઈ ગયા 88 ઋષિમાંથી એક એકલસિંગી ઋષિ એને વિચાર કર્યો ભોયરામાં તપ કર્યા ડુંગરમાં તપ કર્યા જંગલમાં તપ કર્યા પણ કોઈ દી નદીની વચમાં તપ કર્યો નથી હાલ મારે નદીની વચમાં તપ કરવો છે એ સાધુ એ જોગી નદીની વચમાં તપ કરવા બેહી ગયા એ ચેતર વૈશાખના તડકા બરોબર ચેતર વૈશાખ ને જેઠ એ અષાઢ આવ્યો એ વરસાદ પડ્યો એ નદીમાં પૂર આવી સેલ આવી બાપુની સમાધિ હીકે કાંઠામાં બહાર કાઢી નાખ્યા બાપુની સમાધિ છૂટી ગઈ સાધુની સમાજ છૂટી ગઈ આંખ ખોલીને જોઈ તો ચારેકો પાણી સાધુ ક્રોધે ભરાઈ ગયા એને એ ક્રોધમાં બારે બાર મેઘને બાંધી પોતાની સિંગમાં ભરાવી દીધા અને પાછા એ પદ્માસન લગાવીને સમાધિમાં બેહી ગયા એ વરસ 2 વરસ 3 વરસ 4 વરસ 5 વરસથી આ ક્યાંય જમીનમાં વરસાદ પડે નહીં બધાય માણસો ભેરા થઈ નારદ મુનિને વાત કરી કે આ પૃથ્વી માથે વરસાદ પડતો નથી માણા પાણીનો પોકાર કરે નારદ મુનિ કેવા લાગે ભાઈ મને કાંઈ ખબર ન પડે પણ આપણે બધા ભેરા મળી અને કૈલાસમાં જઈને ભોળાનાથને વાત કરી ભગવાનના વરુણદેવ રિહાઈ ગયા 4-5 વર્ષથી આ વરસાદ થતો નથી પૃથ્વી માથે પાણી નથી માણસો પાણીનો પોકાર કરે ભોળાનાથે કીધું કે વાર્યો ભાઈ ધ્યાન લગાવીને જોયું તો એકલસિંગી ઋષિએ 12 મેઘને બાંધી પોતાની સિંગમાં ભરાવી દીધા એટલે ભોળોનાથ વિચાર કરે કે આ સાધુએ 12 મેઘને બાંધ્યા છે આ છૂટા કરવા કેમ કોઈ જતી સતી પોતાનો જમણા પગનો અંગૂઠો એ સિંગમાં અડાડે તો જ 12 મેઘ છૂટા થાય ભોળોનાથ વિચાર કરે જતી સતી તો અમે નથી માં પાર્વતીએ પછી ધર્મ હમૈદા કહે સતી ઉમિયા તમે સાંભળો સંક્રામને અનામી નામ ઓળખાવો ભોળોનાથ વિચાર કરે મારે જતી સતીને ગોતવા જવું જોઈએ ભોળોનાથી બ્રાહ્મણના રૂપે જતી સતીને ગોતવા નીકળ્યા એક જ સવાલ રાખ્યો કોઈ મને રોટી બેટીને લંગોટી આપે નહીં ઘીરે પ્રસાદ લેવો બાકી ક્યાંય લેવો નહીં હતર વાળામાં ફર્યો એ કોઈ રોટી આપી લંગોટી આપી પણ બેટીનું નામ પડ્યું તો ના પાડ્યું એ ફરતા એ કચ્છમાં અંજારની બાજુમાં અત્યારે જ્યાં મેખડી ગામ છે એ મેખડી ગામમાં એ આલો સૂર્યો સતી આલણદેવ જાડેજા માયશ્રી મેઘવાલ આલો સૂર્યો સતી આલણદેવ જાડેજા માયશ્રી મેઘવાલ આલો સૂર્યો બાપો એ હારમાં બેઠા એ વેજા વણે એ ધાબરા વણે
ભોળિયો નાથી બ્રાહ્મણના રૂપે એના આંગણામાંથી નીકળ્યા એટલે આલા સુડિયાનું ધ્યાન ગયું કે કોઈ સાધુ બ્રાહ્મણ મારા આંગણામાંથી નીકળ્યા. આંગણે આવીને અવાજ કર્યો, બાપુ બપોરનું ટાણું છે, અમારા ઘરનો પ્રસાદ લેતા જાઓ. એટલે સાધુ બ્રાહ્મણ ભોળિયો નાથ પાછું વળી અને કેવા લાગે, ભલે ભાઈ તમારા ઘરનો પ્રસાદ લો, એમાં કઈ વાંધો નથી, પણ મારો એક સવાલ છે, મારો સવાલ પૂરો કરો. આલો સૂર્યો સતી આલણ દે બે માણા કેવા લાગે, બાપુ અમે નિજ્યાધર્મ ને વૈરાગસિંહ, કદાચ અમારા ખોરિયામાંથી જીવ જોતો હોય તો જીવ આપી દે. સાધુ બ્રાહ્મણી ભોળિયો નાથ કેવા લાગે, વીરા તમારો જીવ જોતો નથી, પણ મારે રોટી બેટીને લંગોટી જોઈ, આ મારો સવાલ પૂરો કરો. આલો સૂર્યો સતી આલણ દે બે માણા વિચાર કરે કે અમારી જાજી માનતાની જાજી ખોટની એક જ 6 મહિનાની બાળકી છે, એ સાધુએ માંગી. આલો સૂર્યો પોતાની ઘરવાળીને કેવા લાગે, સતી જો આશ્રમનો ધર્મ ચૂકી જાય તો ગુરુના વચન લાદે, મારો નિધ્યાધર્મ લાદે. બાપુ તમે ભાવથી આવો, આદર ભાવથી આસન નાખ્યા. આલો સૂર્યો હારમાં બેહીને 5 હાથનું સફેદ કાપડ વણી પોતાની 6 મહિનાની બાળકીને એ સફેદ કાપડમાં વીટી રોટી બેટીને લંગોટી આપી. ત્યારે ભોળિયો નાથ ન્યાય બ્રાહ્મણના રૂપે પ્રગટ થયા. વીરા મારે આ રોટી બેટી લંગોટીની જરૂર નથી, પણ મારે તમારું કામ પડ્યું છે. તો બાપુ જતી સતીને ગોતવા નીકળ્યા, પણ આવો સવાલ રાખવાનું કારણ, ભોળિયો નાથ કેવા લાગે, વીરા આવો સવાલ રાખવાનું કારણ એ છે, મને ખબર છે આ જતી સતી સિવાય બીજો કોઈ આપી ન હગે, જતી સતી સિવાય કોઈ બીજો આપી ન હગે, મારે તમારું કામ પડ્યું છે. હાલો મારા ભેગા. બેયને મેરુ સુમેર પર્વત માથે લઈ જે એકલસિંહ ઋષિ તપ કરવા બેઠા હતા ત્યાં કેવા લાગે, બે માણા તમે તમારા જમણા પગનો અંગૂઠો અડાડો એટલે 12 મેઘ છૂટા થાય. જમણા પગનો અંગૂઠો અડાડ્યો, 12 મેઘ છૂટા થઈ ગયા, જમીન માથે વરસાદ પડ્યો. એટલે ભોળિયો નાથ રોટી બેટીને લંગોટી આપી હતી, એ બેટી પાછી આપી. આલ્યો ભાઈ આ દીકરી હું તમને પાછી દઉં, પણ જેથી 10મો અવતાર કલ્કી અવતાર આવશે તેથી આ બાળકીને પાછી લેવા આવશે. તેથી વંથલીમાં વિવાહ મંડા હે પરબે મીંઢોળ છૂટશે, કાકરિયા તરાવે તંબુ ત્રાણ હે, પ્રાચીના પીપળામાં ફૂલડા થાહે, ઈ ફૂલનો ગજરો થાહે, ઉત્તર દિશાથી મારો નાથ નકલક આવશે ને વાલો માલો તેથી મેઘડી કિન્યાને વરસે. આ પેલા યુગની વાત હતી, પણ આલો સૂર્યો સતી આલણદેનો પુરાવો હજી પણ આ કલયુગમાં હિલો આવે. ક્યારેક ગમે ત્યાં જાડેજા માયશ્રી મેઘવારના લગ્ન હોય, લગ્નમાં તમે જાજો, એ જાડેજા માયશ્રી મેઘવાર પોતાની દીકરીનું કન્યાદાન હજી પણ એક જ સફેદ કાપડમાં, આ જગતની કોઈ વસ્તુ હાલે નહીં, જગતનો કોઈ વસ્તુ જોઈએ નહીં, એક જ પોતાની દીકરીનું સફેદ કાપડમાં પોતાની દીકરીને વીટી અને હજી કન્યાદાન દે છે. એ આલો સૂર્યો સતી આલણદેનો પુરાવો છે. એ સતી લીલબાઈ કુમારાણાને કેવા લાગે કે દાડો એ આલો સૂર્યો સાચો હોય, સતી આનંદે સાચા હોય, મારી મેઘલીગત સાચી હોય તો આ કાળો પડદો મટીને સફેદ પડદો થાય. સતી લીલબાઈ કેવા લાગે, હું કેવા લાગે. પાણીનો કાયમાં ઢાક લગા કંચનની કાયા મેઘ મારે પાણીલા ભલે લખપની ઓ સદગારે સુનારે ભક્તિ ના રે
જયસિંહે તેથી પાટણમાં નવાણ ખોદાવ્યા તેથી વિચાર કર્યો કે આ નવાણમાં આ ખોદાવ્યા છે પણ પાણી નથી. એટલે કાશીના પંડિતોને બોલાવીને કીધું કે પ્રથમ તો તમારા ટીપણામાં જોવું જોઈએ આ નવાણ છે એમાં પાણી છે કે નહીં. કાશીના પંડિતોએ ટીપણું ખોલીને જોઈ અને કેવા લાગે આમાં પાણી ઘણું છે પણ આમાં સતીનો શ્રાપ છે. જેથી તમે આ શસ્ત્રલિંગ તળાવ જેથી તમે ખોદતા હતા તેથી જસમા ઓઢણ એ જસમા ઓઢણીમાં કામે જાતી હતી. સિદ્ધાર્થ સોલંકીએ એ જસમા ઓઢણ હમી એ નજર બગાડી એ કદઅસ્તી કરી. સતીએ પોતાના કેળમાં કટાર હતી પોતાના પેટમાં મારી અને એ પોતાના ખોરિયામાંથી જીવ દઈ દીધો. મરતા મરતા કહેતી ગઈ જ્યાં રાજા તારા પાટણમાં કોઈ દી પાણી નહીં થાય. બાપુ આમાં પાણી ઘણું છે પણ કોઈ 3200 નર જો કાયા હોમે 3200 નર કાયા હોમે. ત્યારે ન્યાયી રાજા જયસિંહે ફરમાન કર્યું કે આમાં 3200 નર જો કોઈ કોણ છે. તો કાશીના પંડિતો કેવા લાગે બાપુ એક તમે છો અને એક ધોળકાની બાજુમાં રનોડા ગામનો ઈ દાડો મેઘમાયો. ધોળકાની બાજુમાં રનોડા ગામનો દાડો મેઘમાયો. આ બે જ તમે 32 લક્ષણના નર છો. બાકી આમાં કોઈ 3200 લક્ષણ કોઈ છે નહીં. રાજા જયસિંહ કેવા લાગે હાલ મોરથી મારે મેઘમાયાને તપાહ કરવી. એટલે હોનાનું રથ લઈ આખી પાટણના માણસો ત્યાં ધોળકાની બાજુમાં ત્યાં રનોડા ગામમાં આવ્યા. દાદા મેઘમાયો તેદી ત્યાં આપણે ઈ હિમાળામાં રહેતા હિમાળિયા કહેવાતા. આગળ કોયડો હતો વાહે હાવણો હતો. દાડો મેઘમાયો ઝૂંપડામાંથી બહાર આવીને જોઈતો તો આખું ગામ આવે. દાડો મેઘમાયો વિચાર કરે આ કોણ છે. રાજા જયસિંહ આવ્યા. મેઘમાયો બે હાથ જોડીને કેવા લાગે બાપુ આજ આ ગરીબને ઝૂંપડે વીરા તારું કામ પડ્યું છે એ માટે આવ્યો છું. શસ્ત્રલિંગ તળાવમાં કંઈક ખોદાયું પણ પાણી થયું નહીં. બ્રાહ્મણોનું કેવું છે કે કદાચ કોઈ 3200 નરામાં કાયા હોમે તો પાણી થાય. તો એ બાપુ 3200 નર કોણ છે. વીરા એક 3200 નર હું છું ને એક 3200 નર તું છું. દાડો મેઘમાયો કેવા લાગે બાપુ જો રાજા હારો હે તો પ્રજા સુખી થાય. હું અમે હિમાળામાં પીડ્યો કોઈને કામ આવતો નથી અને કદાચ મારી કાયા જો કોઈને કામ આવતી હોય તો હું મારી કાયા હોમવા તૈયાર છું. પણ બાપુ મારા 3 વચન છે. કેમ જાતો જાતો મારી નાચનું ભલું કરતો જાઉં. દાડો મેઘમાયો કેવા લાગે મારું પેલું વચન ઈ છે કે બાપુ અમારા વાહે હાવેણો છે એ હાવેણો કઢાવો. આ પૃથ્વી માથે જન્મ ધરીને આવ્યા પણ અમારા પગલા વિખાઈ જવા જોઈએ એ હાવેણો કઢાવો. રાજા જયસિંહ કેવા લાગે મને કબૂલ છે બાપુ. મારું બીજું વચન એ છે કે અમારા છાતી હમો કોયડો રાખ્યો. આ પૃથ્વી માથે જન્મ ધરીને આવ્યા પણ અમને થૂકવાનો હક નથી. એ કોયડો કઢાવો. રાજા જયસિંહ કે મને કબૂલ છે બાપુ. મારું ત્રીજું વચન એ છે કે અમને હિમાળામાંથી લઈને અમને ગામના જાપામાં લઈ આવો. આપણા માણસોને આપણે ખબર નહીં હોય. ખરા બપોરે ઉભો પડછાયો હોય ત્યારે આપણે ગામમાં જાતા. ઉભો પડછાયો હોય ત્યારે ગામમાં જાતા અને ગામમાં ગયા ભેગા તમારે પોસ નામનો અવાજ કરવો પડે. પોસ ગામ લોકોને ખબર પડે કે મેઘવાળ ગામમાં આવ્યો. પોસ નામનો અવાજ કરતા એ ઉભો પડછાયો હોય ત્યારે ગામમાં જાતા. બાપુ અમને છોડ દઈ દો. અમે હિમાળામાંથી ગામમાં આવીએ અને અમને છૂટ દઈ દો. અમે કોઈ બી આંબા આંબલી વડલો પીપળી આસો ફાલવ વાવી શકીએ. આપણે કોઈ બી ઝાડવા વાવી ન શકતા. આપણે નિશાની રૂપે એક હંદેહરો દીધો હતો. જ્યાં મેઘવાળ વાહ હોય ત્યાં હંદેહરો હોય. એ નિશાની રૂપે એ હંદેહરો હતો. બાપુ અમને છૂટ દઈ દો. કોઈ બી આંબા આંબલી વાવી શકીએ અને બાપુ કદાચ અમે પૈસા પાત્ર હોય તો નવચંદ્રી ભેહે બાંધી શકીએ. આપણે પૈસા વાળા હોય તો નવચંદ્રી ભેહ આપણે બાંધી ન શકતા. આપણે એને દુજાણામાં બકરી દીધી હતી. બકરી સિવાય બીજું કોઈ દુજાણું નહીં. એ 3 વચન કબૂલ કર્યા. દાદા મેઘમાયાએ કાયા હોમી એ શસ્ત્રલિંગમાં પાણી થયું. સતી લીલબાઈ કેવા લાગે મારો મેઘમાયો સાચો હોય મારી મેઘલિકત સાચી હોય તો બાપુ આ પાણીનો અંજરો છાંટું છું. જેવો એ સફેદ પડદો થાય તો માનજો કે મારી મેઘલિકત સાચી છે. મારા મેઘવાળભાઈઓ સાચા છે. જેવી પાણીની અંજરી છાંટી એ કાળો પડદો મટીને સફેદ પડદો થયો ત્યારે કેવા લાગે. હું કેવા લાગે
ખીમડો છોડાયમાં 14 કેવા લાગે દિલ્હી નગરમાં બે મુનિવર સીધા રાવત રણસિંહ ને ખીમણો કોટવા રાવત રણસિંહ ને ખીમણો કોટવાર આપણી મેઘવાડ સમાજમાં અને ચમાર જ્ઞાતિમાં મકવાણા કુટુંબમાં ઈ ખીમણો કોટવાર થઈ ગયા દિલ્હી નગર જે કેતા મોરબી આવર બાવર આકડો માથે મારો મોગરીનો માર કાચામાંથી પાકા કરીએ બાપા ઈ જ અમે હાચા ચમાર કાચા માંથી પાકા કરીએ ઈ જ અમે હાચા ચમાર આવર બાવર આકડો ઈંગારીઓ દૂધલીને થોર બાપા અમે ચામડા રંગી અમારું ચમાર નામ કેમ પડ્યું તો કે 6 વસ્તુને અમે માર કર્યો પછી અમારું નામ ચમાર પડ્યું કઈ 6 વસ્તુ તો કે આવર બાવર ને આકડો ઈંગારીઓ દૂધલીને થોર આ 6 વસ્તુનો કરે માર ઈ જ હાચા ચમાર માટી ખાધે મન ડગે અંગમાં ચડી જાય વિકાલ પણ બાપા કૈરા વિનાના કણક લાગે સત્ય ભાખે રોહિદાસ રાવત રણસિંહ ને ખીમડા કોટવાર ને વાત મળી કાશીનગર નો બાદશાહ એ બાદશાહ કાશીનગર ના ઘાટ માંથી એક દિવસના સમયે જાય તો સાધુની જમાતું બેઠી બાદશાહ ને એમ થયું કે ખાલી ખાલી ભગવા પહેરાશે કે કઈ જાણે છે દરવાણી સિપાહી ને કીધું કે જેટલા ઘાટ માથે સાધુ બેઠા એ બધાને પકડીને મારા આગળ હાજર કરો એ બાદશાહ આગળ હાજર કરે કઈ ન કે કંડામાં કટાર મારે લોહી નીકળે એટલે જેલમાં પૂરી દે લોહી નીકળે એટલે જેલમાં પૂરી દે લોહી નીકળે એટલે જેલમાં પૂરી દે પૂરતા 14,000 સાધુને પૂર્યા રાવત રણસિંહ ખીમડા કોટવાર ને ખબર પડી કાશીનગર નો બાદશાહ અજ્ઞાન છે 14,000 સાધુ પૂર્યા ખીમડો કોટવાર કેવા લાગે હાલને ભાઈ જાય રાવત રણસિંહ ખીમડો કોટવાર ની આ કાશીનગર ના દરવાજે આવ્યા દરવાણી કેવા લાગે ભાઈ ક્યાંથી આવો છો ને ક્યાં જાવું ખીમડો કેવા લાગે વીરા ઢેરડી નગર થી આવ્યો છું ના કાશીનગર માં આવ્યો તો કે ઢેરડી નગર માંથી આવ્યા હો તો પાછા ઢેરડી નગર વયા જાવ હવે અમે પકડીને થાક્યા છે આ બાદશાહ ને અજ્ઞાન છે કાંડામાં કટાર મારે લોહી નીકળે એટલે જેલમાં પૂરી દે ખીમડો કોટવાર કે ભાઈ જાણવા હારું થઈને તો આટલા ગાવ થી આવ્યા છે દરવાણી કેવા લાગે જો મરવા આવ્યા હો તો મને કઈ વાંધો નથી હાલો હું તમને મૂકી જાઉં રાવત રણસિંહ ને ખીમડા કોટવાર ને બાદશાહ આગળ હાજર કર્યા બાદશાહ ગાદી માંથી હેઠા ઉતરી હાથમાં કટાર લઈ ખીમડા ને રાવત રણસિંહ ને કેવા લાગે તમારા કાંડા ઈ લાંબા હાથ કરો ઈ લાંબા હાથ કર્યા જેવી ખીમડાના કાંડામાં કટાર મારવા જાય ખીમડો કાંડું પકડી રાખે ખીમડો કાંડું પકડી રાખે ઈ ખીમડો કાંડું પકડી રાખે ઉભા રહ્યો બાદશાહ મોરથી અમને ઈ કયો કે આ કાંડામાં કટાર મારીને તમારે જવું બાદશાહ કેવા લાગે તો મારે જોવું છે હું જો તમે હાચા મનથી ભક્તિ કરતા હો તમે પરમાત્માનું ભજન કરતા હો હાચા મનથી જો તમે ભેગ પહેર્યો હોય તો તમારી કાયામાં અમારી કાયામાં ફેર હોય કેવો ફેર તો અમારી કાયામાંથી લોહી નીકળે પણ તમારી કાયામાંથી લોહી ન નીકળવું જોઈએ તમારી કાયામાંથી દૂધ નીકળવું જોઈએ ખીમડો કોટવાર કેવા લાગે દૂધ માંગતો દૂધ નીકળે પણ આમ પકડીને કાંડામાં કટાર મારીને લોહી ન નીકળે પકડીને કાંડામાં કટાર મારી લોહી ન નીકળે કેમ કે એક વંશ વાળા સાધુ થાય
હરિદા બાપુ સાધુ હતા ને એના દીકરા પ્રેમદા બાપુ એ ભેગ પહેર્યો. પ્રેમદા બાપુ પછી અમરદા બાપુ સાધુ થયા. આ પેઢી વાળાથી આવ્યું આવે. એક ઘરથી કવરાઈને સાધુ થાય અને એક સદગુરુનો શબ્દ લાગી જાય, પરમાત્માનો ભેદ મળી જાય. સદગુરુનો ભેદ લાગી જાય, પરમાત્માનો ભેદ મળી જાય, એને વિરાગ લાગી જાય. પથ્થર જેવા હોય જેના દિલડા જેની લોખંડ હોય જેવી હોય ધાતુ, ગુનાહ કર્યા હોય અનેક ગણા પણ ગુરુ ગમથી ગળી જાતું, ઈ સાધુ થઈ જાય, ઈ ભેગ પહેરી લે. તમારી કાયામાંથી દૂધ બતાવી દો. ખીમણો રાવત રણસી એક લીમડાના ઝાડવા નીચે ઉભાતા લાંબો હાથ કરી એ બાદશાહને કેવા લાગે, તમારા લોઢાના હથિયાર તમારા ઘર રાખો. અમારી કાયામાંથી અમારા સદગુરુના ઘરના હથિયાર હોય. એ રાવત રણસિંહ ખીમડાએ લાંબો હાથ કરીને લીમડાનું પાન તોડ્યું. તેથી લીમડાના પાનમાં કરવત જેવું હતું નહીં. ફૂંક મારી, સદગુરુ નામ લઈને ફૂંક મારી એટલે લીમડામાં કરવત જેવું થઈ ગયું. લીમડાના પાનમાં કરવત જેવું થઈ ગયું. રાવત રણસિંહ ખીમડાએ લીમડાનું પાન કાંડામાં માર્યું. ખીમડાની કાયામાંથી દૂધ નીકળ્યું, રાવત રણસિંહ કાયામાંથી પાણી નીકળ્યું. બાદશાહ ખીમડાના પગમાં પડી ગયો. કહે, બાદશાહ સુનો ખીમડા, કહો મને વડા ધર્મની વાત. તો કે બાપા એ વડો ધર્મ જાણવો હોય તો મેવાડમાં રૂપાદે માલદે સમજાવે છે, પણ વડો ધર્મ પછી સમજશું. મોરથીના મારા સાધુડાને છોડી મૂકો. મોરથી મારા સાધુડાને છોડી મૂકો. એ 14,000 સાધુને છોડી રાવત રણસિંહ ખીમડો પાછા ઢેરડીનગર ને માર્ગી આવ્યા. અને રાવત રણસિંહ કેવા લાગે, ભાઈ તમારું આ ઘોડો ઉભો રાખો. કેમ? વીરા આપણા બે ના ગુરુ એક, આપણા બે નું ધર્મ એક, આપણા બે નું માર્ગ એક, પછી આમાં ફેર કેમ? તો કે કેમ? તમારી કાયામાંથી દૂધ નીકળ્યું, મારી કાયામાં પાણી, એનું કારણ? ખીમડો કોટવાર કેવા લાગે, બાપુ સમજાણું નહીં? તો કે નહીં બાપુ, મારે ઘેરથી સતી ડાલ દઈ દીધી. મચ્છુ નદીના પાણી ભરવા ગયા અને તમે ત્યાં છેડલો તાણ્યો. એ સતીએ એ સમાધિમાં બેહી ગયા, એ જગત છોડીને વયા ગયા. બાપુ હજી ડાગ ગયો નથી, થોડોક ફેર પડ્યો છે. લોહીમાંથી પાણી થયું છે, પાણીમાંથી દૂધ થતા વાર લાગશે. ત્યારે એ સતી લીલબાઈ એ કુંભારાણાને કેવા લાગે, સાંભળો મારા મેઘવાળ ભાઈઓની વાત કરું, હું કેવા લાગે. રૂપાદે ये ओ कनक रे हानो की दोले कनलियो आए ये बना ये रे मालदे ओ सतना ने सुरात में भक्ति नाले ममता ओ સતીભાઈ કુંભારાણાને કેવા લાગે, મહારાજ મેવાડમાં માલદે સીધા સાથે સીધા રૂપાદે ના. બાડમેર જિલ્લાનું તિલવાડા તાલુકાનું પાલિયા ગામમાં ઈ મેવાડમાં રૂપાદે માલદે થયા. એના ભેગા થઈ ગયા દાડો મેઘધારુ સતી દેવુબાઈ. રૂપાદે પરણી અને મેવાડમાં
મેવાડમાં આણું વરીને આવું ત્યારે રૂપાદેના પિતાજીએ કીધું કે બા બેન મારે કોઈ દીકરો કે કોઈ દીકરી નથી, મારા નગરમાંથી જેટલું જોતું એટલું લઈ જા. રૂપાદે કેવા લાગે બાપુ મારે તમારું કાંઈ જોતું નથી, હું માંગુ એટલું જ દઉં. બાપુ આપણા હિમાળામાં મારો ભાઈ મેઘધારુ, અમે બે એક જ ગુરુના શિષ્ય. મારો ભાઈ મને મેઘધારુ દિયો, એક વાલી બાંધડી દિયો, એક હસલો ઘોડો દિયો ને એક કવલી ગાય દિયો. સતી રૂપાદે મેવાડમાં આવ્યા ત્યારે ચારે ચાર ને ભેરાલી આવ્યા. મેઘધારુને હિમાળામાં ઝૂંપડું કરીને રાખ્યું, વાલી બાંધડીને મહેલમાં દાસી કરીને રાખી, હસલો ઘોડો કવલી ગાય મહેલમાં રાખ્યા. સતી રૂપાદે પરણીને આવ્યા. મહિનો 2 મહિના 3 મહિના થયા અને માલદેની ચંદ્રાવતી રાણી કેવા લાગે મહારાજ તમે બીજી રાણી પરણીને આવ્યા એમાં મને કાંઈ વાંધો નથી, પણ તમે એક ભક્તાણીને પરણી આવ્યા છો. એ ભક્તાણી એના ભગતને ભેરોલી આવી છે. વેલા મોડો ગમે તે દી એના ભગતને મળવા જાહે. એ ચંદ્રાવતી રાણી આવો ભ્રમ જગાડ્યો એટલે માલદે વિચાર કર્યો કે આજથી બાબા સાધુ ભગતને મેવાડમાં આવવાની મનાય. દી આઠમાં પછી હવા મણના તાળા લાગી જાય, હાથે દરવાજા બંધ થઈ જાય ને હાથે દરવાજા હવાર સુધી ખુલે નહીં. એમાં મહિનો 2 મહિના 5 મહિના 6 મહિના વરસ 2 વરસ 3 વરસ વીતા. લાડો મેઘધારુ કેવા લાગે બેન ભેગો આ મેવાડમાં આવ્યો પણ મારા ધણીનો પાઠ માંડ્યો નથી. ઢેરડી નગરમાંથી ખીમડા કોટવારને બોલાવીને કેવા લાગે ભાઈ ખીમડા આપણી માતરમની 12 બેરડીને વાયક દે આવ. ધણી રામદેવ ડાલીબાઈ કુંભરાણો લીલબાઈ રૂપાદે માલદે જેસલ તોરલ દાદા ઉગમસિંહ વાલી બાંડડી મેઘધારુ દેવબાઈ લાખો લોયણ રાવત રણસિંહ સંત સેલણસિંહ ઈ દેવાય દેવલદે દેવતણખી લુવાર સતી લીલબાઈ ઈ સાંગો સુરોધ રાંગો વનવીર અકબર બાદશાહ ને હુરમ મારી માતરમની 12 બેરડીને વાયક દે આવ. પણ વીરા બેન રૂપાદેને હમણાં વાયક દેવા જાજે નહીં, બેનને ઈ બીજને દી વાયક દેવા જાજે. માતરમની 12 બેરડીને વાયક દીધા. બરોબર થાવર બીજ આવી એટલે ખીમડા કોટવાલે વિચાર કર્યો કે મારે બેનને વાયક દેવા જાવું, પણ જાવું કેમ? મેવાડમાં બાવા સાધુ ભગતને મનાઈ છે. એટલે ખીમડાએ હાથમાં જારનો પૂરો લઈ અને ખીમડો કોટવારની નગરને દરવાજે આવ્યો. દરવાણી કેવા લાગે ક્યાં ભાઈ? વિરાજ બીજનો ઉપવાસ છે, મારે કવલી ગાયને પૂરો નાખવો. જો મને પૂરો નાખવા દે તો હાંજના મારાથી અપવા છૂટાય, નહીં તો 3:30 સુધી મારાથી અપવા ન છૂટાય. દરવાણી ગરીબ માણસનો દીકરો વિચાર કરે મુરગાલેના માથે સેના નવા હુકામ કરું. મેવાડમાં માલદેની મનાઈ છે પણ ભાઈ મારા ઉપર તને જવા દઉં, મારી નોકરીની લાજ રાખજે. વીરા મુજાજે નહીં, હમણાં જ હું કવલી ગાયને પૂરો નાખીને આવું છું. ખીમડો કોટવાર ગૌશાળામાં જઈ કવલી ગાયને પૂરો નાખ્યો. ઝરૂખામાં બેન રૂપાદેને જોઈ ગયા. બેનને હાથ કર્યો, બેન નીચે આવો તમારું કામ છે. સતી રૂપાદે નીચે આવ્યા. ખીમડા કોટવારે ભેટમાંથી હાડકા હોપારી લઈ વાયક આપું તમને ખીમડો, આજ તમે મેઘધારુને ઝૂંપડે પધારો. ભાઈ તે મને હાડકા હોપારી વાયક આપ્યું, પણ વીરા મારે આવું કેમ? નુગરો માલદે હવા મણના તાળા મારી દે. હાથ પડે આ દરવાજા બંધ થઈ જાય, હાથે દરવાજા ખોલવા કેમ? ખીમડો કોટવાર કેવા લાગે બેન મારા ધણીને સાંભળજો, મારા સદગુરુને અરજ કરજો. ખીમડો કોટવાર વાયક દઈ અને મેઘધારુને ઝૂંપડે વયા ગયા. બરોબર પેલો પોર ચાલુ થયો અને સતી રૂપાદે વાલી બાંધડીને કેવા લાગે બેન આ બીજા પોરની છાયા થાય એટલે આપણે ધણીને પાટે જવું, પણ જવું કેમ? વાલી બાંધડી કેવા લાગે બેની અસંખ્ય યુગ પેલા અમર જોગી જેની પાસે પ્રેમ બુંદ હતા પાસ, કાચમને ઘીરે અલીલા રાણી પૂજે ધર્મની જાત, વડો ધર્મ શેષ નાગે જીલો જેને ધરણી કેલો ભાર હતો, શેષને ઘરે લીલાવંતી રાણી પૂજે ધર્મની જાત. મારી તમે તો શેષનાગની સાધના કરી છે, 2 અગરબત્તી ઘીનો દીવો કરી શેષનાગની આરજા બોલો એટલે હમણાં મારો બાપલિયો આવી જાહે આપણી મદદ કરવા આવે. શેષનાગની આરજા બોલ્યા. પાતાળમાંથી શેષનાગ આવીને કેવા લાગે કેમ બેન મારું કામ પડ્યું? બાપા કામમાં બીજું કાંઈ નથી, અમારે ધણીને પાટે જાવું, તમે મારા હાટીના ઢોલિયામાં પોઢી જાઓ. ભલે બેન કાંઈ વાંધો નહીં, તમે ખુશીથી જાઓ. વાલી બાંધડી રૂપાદે ઉમંગ ધરીને તૈયાર થયા. હાથમાં હોનાની થાળી, એક હોનાનો ટકો થાળીમાં રાખ્યો.
એક ડગલું આગળ આવેલા ઉભા રહી ગયા. ઈ ઉભા રહી ગયા. શેષનાગ કેવા લાગે, કેમ બેન? તો બાપુ આ હવા હવા મણના તાળા ખોલવા કે. કાંઈ વાંધો નહીં બેન, ચપટી ચોખા ચપટી કંકુ લઈ દરવાજે જઈ 5 તલક કરી ચોખાથી વજાવજો અને હાથે દરવાજા ખુલી જાય ને હાથે દરવાજા બંધ થઈ જાય. ઈ સતી રૂપાદે દરવાજે આવ્યા, 5 તલક કર્યા, ચોખાથી વધાવ્યું. ઈ હાથે દરવાજા ખુલી ગયા ને હાથે દરવાજા બંધ થઈ ગયા. બે બેનું ધણીને પાટે આયા, ઉમર આયા, શીશ નમાયા, જતી સતિકા દર્શન પાયા, સર્વે સંતો મળી દયા કરો તો હું જોત કિસાયા. ગદગંગાએ અરજ કર્યો. સતી રૂપાદે વાલી બાંડડી ત્યાં પાટે આવ્યા. પાટે આવી 2 હાથ જોડી અને ત્યાં ગતમાં બેઠા. ગતમાં બેઠા. એ બીજો પોર ત્રીજા પોરની છાયા છે. ચંદ્રાવતી રાણી, ઉઠો રાણા ઉઠા રાજીયા, ઘરમાં પૂજા તમારા કામ. માલદેવને જગાડ્યો. તમે આ રૂપાદેને પરણીને આવ્યા એમાં કાંઈ મને વાંધો નથી, પણ એ ભક્તાણી આજે એના ભગતને મળવા ગઈ. માલદેવ કેવા લાગે, આ હવા હવા મણના તાળા માયલા, એ કોઈ દી ખુલે નહીં. એ ચંદ્રાવતી કેવા લાગે, તમે રૂપાદેને જાણતા નથી, આ તમારા આ તાળા કંઈક ખોલી નાખે. માલદેવ કેવા લાગે, તને ભરોસો ન હોય તો હાલો એના મહેલમાં જઈને આપણે જોઈ આવીએ. માલદેવ ચંદ્રાવતી રાણી રૂપાદેના મહેલમાં ગયા. દરવાજો ખોલીને જોઈ તો એમ થાય કે રૂપાદે હુતાશ. માલદેવ કેવા લાગે, તમે કયો છો પણ આ રૂપાદે હુતા. ચંદ્રાવતી કેવા લાગે, જ્યાં સુધી મોઢું ન જોઉં ત્યાં સુધી હા ન કહું. માલદેવ આવી અને સેદરડી ઉચકાવી. જેવી સેદરડી ઉચકાવી, શેષનાગ ફૂફાડો મારીને બેઠા થઈ ગયા. માલદેવ ઠેક મારીને પડી ગયા. ચંદ્રાવતી રાણીને કેવા લાગે, રાણી તારી વાત સાચી છે. આ પથારીમાં હરપને હુરાવી અને એના ભગતને મળવા ગઈ. ખુલ્લી તલવાર લઈને જાઉં છું, જ્યાં ભેરી થાય ત્યાં તલવારને ઝાટકે માથું કાપી નાખું. અહંકાર લઈને માલદેવ હાઈલા મારા ધણીને દરબાર. એને પાઠ જોયો, એને ઠાઠ જોયો એને કોરીનો વ્યવહાર. માલદેવ વિચાર કરે, આ તો કોઈ જીવની કોરી વરોધી છે, આ હું છે. હાલ અંદર જ આવવું નથી, પણ અહીંથી કઈક લઈ જવું છે. એટલે રૂપાદેવને ખબર પડે. માલદેવ રૂપાદેવની જમણા પગની મોજડી બગલમાં નાખી અને પાછા એ મેવાડની બજારમાં ગયા. હાકડી હેરીમાં હતાઈને ઉભા રહી ગયા. વેલા મોડી ગમે તે અહીંથી નીકળશે, તલવારને ઝાટકે માથું કાપી નાખ. ત્રીજા પોરની છાયા થઈ. દાદા ઉગમસિંહ રૂપાદેવને કેવા લાગે, બેન તમે હવે રજા લ્યો, તમે હવે ઘીરે જાઓ. વાલી બાંડલી રૂપાદે હોનાની થાળીમાં પ્રસાદ ભરી ગદગંગાને પ્રણામ કરી અને બે બેનું બહાર નીકળી. રૂપાદે પોતાના જમણા પગની મોજડી ગોતે પણ મોજડી જડે. રૂપાદે વાલી બાંડલીને કેવા લાગે, બેના ઘડીક વાર થાળી પકડ, પાછું મારે પાટે જાવ. સાથે રૂપાદે પાટે આવી. દાદા ઉગમસિંહ ને કેવા લાગે, બાપુ મારા જમણા પગની મોજડી નથી જડતી, બેન આજુબાજુમાં પડી હે. બાપુ કદાચ કોઈ ભૂલથી પહેરી જાય તો બે પહેરી જાય, પણ ડાબા પગની પડી છે, જમણા પગની કોઈ મોજડી ઉપાડી ગયો. મને નક્કી છે કે નુગરો માલદેવ અહીંયા આવ્યો છે ને માલદેવ મારી મોજડી ઉપાડી ગયો. માલદેવ સિવાય બીજો કોઈ મારી મોજડી ઉપાડી ન હગે. દાદા ઉગમસિંહ કેવા લાગે, બેન ઘડી બે હો, જો માલદેવ અહીંયા આવ્યો હોય ને તમારી મોજડી લઈ ગયો હોય કે આકાશથી ઉતારો. ગદગંગા હળી મળી નારાજ કર્યો. ગુરુ મહારાજ દાદા ઉગમસિંહ પાણીની અંદરી છાટી આકાશથી મોજડી ઉતારી. એ માલદેવના બગલમાં મોજડી હતી, કઈ મોજડી નીકળી ગઈ, મામલાઈ થઈ ગઈ. એ આકાશથી મોજડી ઉતારી. બે બેનું મોજડી પહેરી હોનાની થાળીમાં પ્રસાદ ભરી માથે રૂમાલ ઢાંકી અને બે બેનું ન્યાય મેવાડમાં જાય. એ હાકડી હેરીમાં પોઈગા એટલે માલદેવને ઝીણો ઝીણો ઝાંઝરીનો અવાજ આવ્યો એટલે માલદેવ ખુલ્લી તલવાર લઈને તૈયાર થયા. ત્યાર થઈને ઉભા રહી ગયા, પણ ઝાંઝરીનો અવાજ બાજુમાં આવ્યો એટલે એમ થયું કે પ્રથમ તો પૂછ્યું છે કે થારીમાં હું છે, પછી મારવું, ન્યા સુધી મારવું નથી. બાજુમાં આવ્યા આડા, ખુલ્લી તલવાર લઈને આડા ઉભા રહી ગયા. રાત અંધારી આંબો રૂમે ઝુમે, સતી તમે ક્યાં ગયા તા રાત? રૂપાદે ભીખ રાખ્યા વિના, ડર રાખ્યા વિના માલદેવને કેવા લાગે, મહારાજા મારે વ્રત એકાદશીના ભૂલ તોડવા ગયા તા મહારાજ. રૂપાદેને કેવા લાગે સમજી વિચારીને મને જવાબ દેજો. જો એમ કેતા હો કે બગીચામાં ફૂલ તોડવા ગયા હતા, મારા મારવાડમાં ક્યાંય પાણી છે નહીં, ઢોલને ધબકારે પાણી થાય. આમાં ક્યાંય પાણી છે નહીં અને
તમે એમ કહેશો કે અમે ફૂલ તોડવા ગયા હતા? સતી રૂપાદે કહેવા લાગે, મહારાજ તમને ભરોસો ન હોય, વિશ્વાસ ન હોય તો પેલી ફૂલવાળી સિંહલદીપમાં, બીજી જાંબુવનની માં, ત્રીજી આ સવરામાં અને ચોથી મારી આ થારીમાં, ત્રીજી ગઢગિરનાર સવરામાં, ચોથી મારી થારીમાં હમાય. તમને ભરોસો ન હોય તો આ રૂમાલ ઉસકાવીને જોઈ લ્યો. જેવો રૂમાલ ઉસકાવ્યો ફૂલ વિખેર થઈ ગયા. માલબે વિચારમાં પડી ગયા કે આ ફૂલ આવ્યા ક્યાંથી? તલવારનો ઘા કરી સતી રૂપાદેના પગમાં પડી ગયા. મને આ પંથ બતાવો, આ ધર્મ કયો છે? માલદે જો આ ધર્મ જાણવો હોય તો આ ખેલ છે ખાંડાની ધાર. આ કઠિન છે, પણ જો તમારે જાણવો હોય તો આ જગતમાં તમને વાલામાં વાલું કોણ છે? માલદે કે મારો વાલામાં વાલો મારો એક ને દીકરો, મોભી દીકરો. જ્યાં માલદે એનું માથું કાપી આવો. બીજો કોણ? તો કે હસલો ઘોડો, એનું માથું કાપો. ત્રીજું કોણ? કવલીનો વાસડો, જાવ એનું માથું કાપો. ચોથું કોણ? તો કે ચંદ્રાવતી રાણી, જાવ એનું માથું કાપો. પણ મહારાજ તમને કહું છું કે જે વાલા હોય એના જ માથા કાપજો, બીજા કોઈના માથા ના કાપતા. માલદે ને સમજાણું નહીં. ખોલી તલવાર લઈ મહેલમાં જઈ પોતાનો એક ને એક દીકરો હતો તો એનું માથું કાપ્યું. હંસલા ઘોડાનું માથું કાપ્યું, ચંદ્રાવતી રાણીનું માથું કાપ્યું. ચારે ચાર મસ્તક લઈને પાટે આવ્યા. મેઘધારુને ઝૂંપડે આવી અવાજ કર્યો, ચાર મસ્તક સતી અમે લઈ આવ્યા, મને નિજ્યા ધર્મ સમજાવો. સતી રૂપાદે દાદા ગમશે ને કેવા લાગે, બાપુ જો તમારી દયા હોય તો મારો ઘરવાળો આવ્યો છે, આજે ને નિજ્યા ધર્મ સમજાવે. ખીમડો કોટવાર ફરગટીઓ લઈને બહાર આવ્યા. માલદે ને આંખે પાટામાંથી ઘરમાં લઈ આવ્યા. માલદે ચારે મસ્તક લઈને પાટે ગયા. ચાર મસ્તક લઈને સતી અમે આવ્યા, હવે મને નિજ્યા ધર્મ સમજાવો, મને પરમાત્માનો ભેદ બતાવો. સતી રૂપાદે ચાર મસ્તક જોઈ અને કેવા લાગે, ફટ ભૂંડા ફટ પાપિયા તે કર્યા કર્મી કામ. કિયા કીધાન ક્યાં માર્યા, કેમ કરીને ઉતરો બહુ પાર. મેં તને કીધું તું કે વાલા હોય એને મારી દે, તું કેને મારી આવ્યો? માલદે કેવા લાગે, જે વાલા હતા એને જ માર્યા. માલદે આ વાલા નથી, આ વાલા નથી, આનાથી બીજા કોક વાલા છે. કદાચ જાતિ માનતા નો, જાતિ ખોટ નો એક ને એક દીકરો આપણો હોય ને તો એ દીકરાથી બીજો એક દીકરો આપણને વાલો છે. એ કયો દીકરો? તો કે મોહ રૂપી માર દે મોભી દીકરો, અભિમાન રૂપી માર દે હસલો ઘોડો, મન રૂપી માર દે કવલીનો વાસડો. કદ અસ્તી તારી ચંદ્રાવતી નાર, આ તારી મમતા મરતી નથી. કદ અસ્તી તારી ચંદ્રાવતી નાર, આ ચંદ્રાવતી ઉતારે હરિની આરતી. ભલે મળ્યા અમને રૂપાદે નાર. ગુરુને પ્રતાપે સાસરીયો, ગુરુને પ્રતાપે ખીમડીઓ બોલ્યા કે બાપા ધન છે આ ધર્મની દાર. સતી લીલબાઈ કેવા લાગે, જો મારા રૂપાદે માલદે હાચા હોય, મારો દાડો મેઘધારુ ને સતી દેવબાઈ હાચા હોય તો આ પાણીની અંદર છાટું, આ કાળો પડદો મટીને સફેદ પડદો થાય. હું કેવા લાગે? હા બાપુ. કેવા લાગે, મહારાજ દિલ્હીનો સંઘ દીદી હાઈલો ગંગાજી તેની કાશીનગરના ઘાટમાંથી રોહિદાસી ચમારી ઈ બૂટ સંપલ ઈ હીવાનો ધંધો કરે.
વાણિયાનો સંગ ત્યાંથી નીકળ્યો એટલે રોહિદાસ બાપા કેવા લાગે, ક્યાંથી આવો છો, ક્યાં જાઓ? બાપા દિલ્હીથી આવીએ ને હરિદ્વાર નાવા જાય. બાપા જો ગંગાજી નાવા જાતા હો તો મારી થોડીક માનતા લેતા જાઓ. વાણિયાનો દીકરો કેવા લાગે, બાપા દિયો તમારી માનતા કહીશ. બાપા મારી માનતા ઈ છે, હોનાનો ટકો, હાડકા, હોપારી, ચૂંદડી, મોળીઓ, આ 5 વસ્તુ મારી લેતા જાઓ. ગંગાના કાંઠે દઈ અને ગંગા માયાને કહેજો કે કાશીનગરના ઘાટ માથે રોહિદાસી ચમારે માડી આ માનતા મોકલાવી છે, અને ગંગા મૈયા જો હાથો હાથ લઈ તો દેજે, ને કે બાપા પાછી લેતો આવજે. વાણિયાનો દીકરો વિચાર કર્યા, આ ખાડા સૂચવાનો ધંધો કરે ને વાતો કેવી કરે. બીજો વાણિયો ઉભો તો એ કેવા લાગે ભાઈ લઈ લે, જો હાથો હાથ દે તો લેજે, નહીં તો પાછી લેતો આવજે. રોહિદાસ બાપા આગળ હોનાનો ટકો, હાડકા, હોપારી, ચૂંદડી, મોળીઓ, આ 5 વસ્તુ લઈ અને દિલ્હીનો સંગી, વાણિયાનો સંગી હરિદ્વાર આયલો. 3 દિવસ હરિદ્વાર રોકાણો. ચોથે દિવસે જવા ટાણે વાણિયાના દીકરાની યાદ આવી કે કાશીનગરના ઘાટમાંથી રોહિદાસ બાપાએ મને માનતા આપી છે. પોતાના ઠેલામાંથી હોનાનો ટકો, હાડકા, હોપારી, ચૂંદડી, મોળીઓ કાઢી અને ગંગાના કાંઠે થઈ અને અવાજ કર્યો, હે માડી, કાશીનગરના ઘાટમાંથી રોહિદાસી ચમારે માડી આ માનતા મોકલાવી છે, પણ એ ભગતનું કેવું છે. એ બાપાએ કીધું છે કે જો ગંગા મૈયા હાથો હાથ લઈ તો આપજો, નહીં તો પાછી લેતા આવજો. તેથી વાણી ટેકો પૂરે, સંતો ટેકો પૂરે, હોનાનો એ ગંગા મૈયા હોનાની ચૂડીએ બાઈએ લાંબા હાથ કર્યા. લાંબા હાથ કરી વાણિયાના દીકરાને કેવા લાગે, લાવ ભાઈ, મારા ભગત બાપાએ મને માનતા મોકલાવી, હું હાથો હાથ કબૂલ કરું. એ હોનાની ચૂડીએ બાઈએ લાંબા હાથ કરી એ માનતા કબૂલ કરી, પોતાના જમણા હાથમાંથી હોનાની ચૂડી ઉતારી અને વાણિયાના દીકરાને આપે. હાલે ભાઈ, આ હોનાની ચૂડી મારા રોહિદાસ બાપાને દેજે, એટલે નક્કી થઈ જાય કે માતાજીએ માનતા કબૂલ કરી. હોનાની ચૂડી હાથમાં આવી. એ માદન વાણીઓ વિચાર કરે, આ હોનાની ચૂડી આ રોહિદા બાપાને થોડી દેવાય. આ ચૂડી રોહિદા બાપાને દેવી નથી. એ જબાના ગંજવામાં નાખી, લાલચ જાગી, લોભ લાગ્યો. કાશીનગર આવ્યું ખરી, પણ માટલા રસ્તેથી દિલ્હી વયા ગયા. દિલ્હી જઈ પોતાની ઘરવાળી કેવા લાગે, તમે હરિદ્વાર નાવા ગયા, જાત્રા કરવા ગયા, મારા માટે હું લઈ આવ્યા? મારા માટે હું લઈ આવ્યા? એ વાણિયાનો દીકરો વિચાર કરે કે આ ગંગા માએ હોનાની ચૂડી આપી છે, હાલ મારી ઘરવાળીને આપી દઉં. જબાના ગંજવામાંથી ચૂડી કાઢી અને ન્યાય પોતાની ઘરવાળીને કેવા લાગે, હું હરિદ્વાર નાવા ગયો તો તારા હારુથી ના હોનાની ચૂડી લઈ આવી. હોનાની ચૂડી એ જમણા હાથમાં પહેરી એ શેઠાણી હરખાઈ ગયા. એ રાજી થઈ ગયા. શેઠ, તમે પેઢીએ જવું હોય તો જાઓ, દુકાને જવું હોય તો જાઓ, હું બપોરાની તૈયારી કરું. એ રહોડામાં જઈ હરખાતા રોટલા ઘડે. એમાં એ કાથરોટમાં આમને લોટ મારતા જાય ને ચૂડી હમું જોતા જાય. જોતા ડાબા હાથમાં નજર પડી. એક હાથમાં ચૂડી ને એક હાથમાં નહીં. એમાં શંકા જાગી, ભ્રમ જાગ્યો કે આ શેઠ બજારમાંથી એક જ ચૂડી કેમ લઈ આવ્યા? એ ભ્રમ જાગ્યો, શંકા જાગી. નક્કી ચૂડીની જોડ લીધી છે, એક મને દીધી અને એક નક્કી કોઈ મારી હોખને દીધી છે. શેઠે બીજી બાઈ રાખી. શેઠે બીજી બાઈ રાખી છે. એ બપોરાનું રેઢું મૂકીને ત્યાં ખૂણામાં રેહાઈને બેહી ગયા. શેઠ ત્યાં બપોરે ઘીરે આવ્યો તો શેઠાણી તો મોઢું ફેરવીને બેહી ગયા. શેઠ કેવા લાગે, કેમ શેઠાણી? તો કે જાત્રા કરવા ગયા અને એક જ બંગડી કેમ લઈ આવ્યા? ત્યાં એક જ ચૂડી હતી તે એક જ લઈ આવ્યો. તમને ખબર નથી, બજારમાં કોઈ દી એક બંગડી ક્યાંય જડે નહીં, મળે તો જોડ મળે. આ એક કોઈ દી જડે નહીં. તમે જોડ લીધી છે, એક બંગડી મને દીધી ને એક બંગડી બીજી બાઈને દીધી. તમે નક્કી બીજી બાઈ રાખી. શેઠ કેવા લાગે, બાપા એવું કઈ છે નહીં, તો પછી આવી બંગડી લાવી દો. જ્યાં સુધી નહીં લાવો ત્યાં સુધી મારે ખાવું પીવું હરામ. કદાચ ભલે મારા ખોડિયામાંથી જીવ વયો જાય. શેઠ વિચાર કરે કે આ કાશીનગરના ઘાટમાંથી આ સવાલ ઉપાડ્યો તો આનો જવાબ મને ન્યાજ જડે. વાણિયાનો દીકરો કાશીનગરમાં જઈને રોહિદાસ બાપાના પગમાં પડી ગયો, બાપા મને માફ કરજો. તમારી માનતા લઈ હરિદ્વારમાં ગયો, તમારું નામ લઈ અને ગંગા મૈયાને કીધું. ગંગા મૈયા હોનાની ચૂડીએ લાંબા હાથ કર્યા, તમારી માનતા હાથો હાથ કબૂલ કરી અને બાપા તમને દેવા હારું હોનાની ચૂડી મને આપી હતી, પણ મને લોભ લાલચ જાગ્યો. એ ચૂડી લઈ અને હું દિલ્હી ગયો.
દિલ્હીમાં જઈને મારી ઘરવાળીને આપી, મારી ઘરવાળીને આપી. મારી ઘરવાળી એમ કહે છે, કોઈ બજારમાં કોઈ દુકાનમાં આ એક મળે નહીં, હંમેશા જોડ મળે. એક મને આપી, એક બીજી કોઈક બાઈને આપી. બાપુ આ એક બંગડી તમારા આગળ લઈને આવ્યો છો, હવે બાપા તમે જોડ પૂરી કરો, નકા કાશીનગરના ઘાટમાંથી માથા પછાડી અને મરી જાવ, પણ હવે ઘરે નથી જવું. રોહિદાસ બાબા એ વાણિયા હમું જોઈ અને કેવા લાગે, જો ભાઈ તને સાચો પસ્તાવો હોય તો ગંગા મૈયાને અરજ કરવું. રોહિદાસ બાબા એ પાણીની અંદરી છાંટી ગંગા મૈયાને અરજ કરી, હે માડી, જેમ હરિદ્વારમાં માડી પ્રગટ થઈ એમ આજ મારા આ કાશીનગરમાં ચામડા રંગવાના ખંડમાં પ્રગટ થતો માનું કે માં તું સાચી છો. જેવી પાણીની અંદરી છાંટી એ ચામડા રંગવાના ખંડમાં પ્રગટ થઈ, એ ડાબા હાથની બંગડી ન્યાય કાશીનગરમાં દેવા આવ્યા. એ રોહિદાસ બાબા કેવા લાગે, આલે વીરા આ જોડ થઈ ગઈ, હવે તારી ઘરવાળીને દઈ દે. ત્યારે સતી લીલબાઈ કુમારાણાને કેવા લાગે કે મારા સાંભળો, હું મારા મેઘવાળ ભાઈઓની વાત કરું. હું કેવા લાગે, ડાલી બાઈને એ ઓ બાબાની તેના જેવે સમાધિ બોઈલા દીદાને સમાધિના પદમાં ઓ સદના રે સુરા આવે ભક્તિના રે ભક્તિના આ દિલ્હી નગરમાં ખીમડો કોટવાલ ને સતી ડાલદે જદી વિચાર કર્યો કે બીજદિન થાવરવાર આવે છે, મારી ગદગંગાને વાયક મોકલાવો. પોકણગઢમાં ધણી રામદેવજીને વાયક મોકલાવ્યા, બાપુ તમે બે માણા જોડે સજોડે આવજો. એટલે ધણી રામદેવજી નેત્રારાણીને કેવા લાગે, સતી દિલ્હી નગર થી વાયક છે અને આપણે બે માણાને પાટે જવાનું છે. નેત્રારાણી કેવા લાગે, દિલ્હી નગરમાં કેને ગીરી હતી. ધણી રામદેવજી કેવા લાગે, દિલ્હી નગરમાં ખીમડા કોટવાળ નહીં કીધી. માં નેત્રારાણી ને એમ થયું, ખીમડો કોટવાળ તો જાતિનો મેઘવાળ છે, મારે ત્યાં જવું નથી. અને નેત્રારાણી વિવેક રાખીને વાત કરી કે મહારાજ તમે જ્યાં સુધી આ જગતમાં છો ત્યાં સુધી મારે કોઈ મંદિરે જવું નથી, કોઈ ભગવાનને પગે નથી લાગવા, કોઈ ભગવાનને પગે નથી લાગવા, કોઈ મંદિરે જવું નથી, કોઈ મંદિરે પગે નથી લાગવું, કોઈ ભગવાનને પગે લાગવું નથી. નારી ભજે નર ને નર ભજે નારાયણ. જીવતા મા બાપ દીકરો કોઈ દી ગંગાજીની જાત્રાએ ન જાય અને જાય તો એને ભેરા લેતો જાય. જીવતા મા બાપ દીકરો કોઈ દી ગંગાજીની જાત્રાએ ન જાય અને બાપા ધણી જીવતા માતા બાપા કોઈ દી બાઈ પૂજે નહીં શિવની લિંગ. ઘરવાળો જીવતો હોય ત્યાં સુધી બાઈ કોઈ દી શિવને મંદિરે ન જાય, પણ બાપા અટાણે ના પડાય ની ના પાડો એટલે રિહામણે જાય. નહીં તો સંતોએ કીધું કે રાત રહી જાય જો પાછલી ઘડી નર નારીને કોઈ દી હોઈ ન રહેવું. પ્રતિવર્તા નારી એના પતિને પૂછવું ને પતિ કે એમ જ કરવું. નેત્રરાણીએ ના પાડી અને ધણી રામદેવ વિચાર કરે મારે ઢેરડી નગરમાં પાટે કેને લઈ જવા.
ત્યારે આ પોકણગઢના હિમાલયમાં આપણી જયમલ જેપાર સાયર મેઘવારની દીકરી ડાલીબાઈ, એ ડાલીબાઈ ધણી રામદેવજીને કહેવા લાગે, બાપજી મારી માં જો તમારા ભેગા ના આવતા હોય તો વીરા તારી દયા હોય તો હું તારા ભેગી આવું. ધણી રામદેવજી કહેવા લાગે, બેન જો મારા ભેગી આવતી હોય તો આજ બેન માગી લે, તારે હું જોઈ. બાપુ અમે તારા ગામના હિમાલયમાં રહી, અમે જાતિના મેઘવાડ છે પણ કાંઈ માગવા હારું થઈને આવતી નથી. પણ વીરા જો વચન દેતો હોય તો મને વચન ઈ દે કે તમે જેથી સમાધિ લ્યો તેથી પેલી સમાધિ મારી ખોદાવજો ને બીજી સમાધિ તમારી. મહિનો 2 મહિના 5 મહિના 6 મહિના ઈ 1461 ધણી રામદેવજી મહારાજ પોકરણમાં પ્રગટ થયા અને 1550 બાપજી સમાધિમાં બેહી ગયા. એનું કારણ જગતના માણસ મીંડા પ્રમાણ દેવા, બધા મીંડા પ્રમાણ લેવા. ત્યારે ધણી રામદેવજી માતા મિલનદે પિતા અજમલજીને કહેવા લાગે કે મારી હવે મારે આ જગતમાં રહેવું નથી, મારે સમાધિમાં બેસી જવું. માં મિલનદે કહેવા લાગે, બાપજી તમે તો અલગના અવતાર છો, તમે અલગ ધણી છો, તમે વચનેથી આવ્યા વચને જવું હોય તમારે ક્યાં દિવસે સમાધિ લેવી? મારી મારે નોમને દિવસે સમાધિ લેવી. પણ મારી એટલું તમને કહેતો જાઉં કે મારા ગયા પછી મારા મંદિર બનાવી મારી મૂર્તિ રાખીને મારી પૂજા ન કરતા, પણ જે માર્ગે હું હાલ્યો છું એ માર્ગે તમે હાલો હો તો તમારું ભલું થાય, તમારું ભલું થાય. જે માર્ગે હાલ્યો છો એ માર્ગે તમે હાલો હો તો તમારું ભલું થાય. મારી આઠમને દી મારી ગજગંગાને તેડાવો, મારી માધરમની બેલડીને તેડાવો, બધાને વાયક દેજો, પણ મારી બેન ડાલીને કોઈ વાયક ન દેતા. માધરમની 12 બેલડીને વાયક દીધા, ડાલીબાઈને કોઈ વાયક દીધા નહીં. સર્વે ગજગંગા આઠમના આવ્યા, ધણીનો પાઠ માંડ્યો. હવારે નોમને હવારે દીવ ઉગે ધણી રામદેવજી મહારાજના હામિયાની તૈયારી થઈ. હામિયાની તૈયારી થઈ. સુનો મનવાઈલા આલે મે સમાધિ મારે મારા ગળે હાલ દો દીધો એ ઘણી ઘણી ખમ્મા રે તુવન મલલા. ઢોલ નગારા વાગ્યા, અબીલ ગુલાલ ઉડાઈ. ઈ પોકણથી રણુજાને માર્ગે અઢી ગાવી ઈ રણુજાને માર્ગે હાલ્યા. ડાલીબાઈ પોકણગઢના હિમાલયમાં ઈ ટેકરી માથે ગાય વાછરું ચાલે. ડાલીબાઈએ ઉગમણી નજર કરી, ઢોલ નગારા વાગે, અબીલ ગુલાલ ઉડે. ડાલીબાઈ વિચાર કરે આ ઢોલ નગારા કેના વાગે? ઘણા દીથી આ ગામમાં ગઈ નથી, આ અબીલ ગુલાલ કેના ઉડે? એક ભરવાડનો દીકરો ઘેટા બકરા લઈને નીકળ્યો અને ડાલીબાઈએ વિચાર કર્યું કે આને ખબર રહે, આ ભરવાડને ખબર રહે. ડાલીબાઈ એ ભરવાડના દીકરાને કહેવા લાગે, વીરા તું ગામમાંથી આવસ છો? કે હા બેન. હાથે હાથ રણુજા में बादा कैसा बाते दिनो. વાટલિયા વીરા તમે હાચે હાચું બોલો, એ રણુજા में बादा कैसा बादે? બેન કાઈ ખબર નથી? તો કે નહીં, રણુજાનો રાજા આજ લેવે સમાધિની આ હેડા હેડા બાદા બાદે. ડાલીબાઈ કે કોઈ દી મને નહીં, મારો ભાઈ મને ભૂલી ગયો. દોટ મૂકીને ડાલીબાઈ હાલ્યા. રણુજામાં પોગ્યા. ગજગંગા બેઠા છે. એ ઘેરામાં જઈને રામાપીર આગળ આવી ધણી રામદેવજી આગળ કેવા લાગે, બાપજી ક્યાંય આગળ વસન દીધું હોય તો યાદ કર. વીરા મારી માધરમની 12 બેલડીને મારી ગજગંગાને વાયક દીધા, પણ તારા પાધરમાં પડીશ તે મને વાયક ન દીધા. બેની વાયક ન દેવાનું કારણ એ છે કે આપણી ગજગંગામાં દાદા ઉગમસિંહ આવ્યા. બેન તું આ સમાધિ માંગી એટલે તારે પ્રમાણ દેવું જોઈએ. ડાલીબાઈ કહેવા લાગે, બાપજી તારી દયા હોય તો ભલે મારો દાદા ઉગમસિંહ મારા આગળ પ્રમાણ માંગે. દાદા ઉગમસિંહ આગળ આવીને કહેવા લાગે, બાપા સમાધિ ખોદાઈ છે, સમાધિ મારે જોઈ. બેન જો આ સમાધિ તારે જોતી હોય તો તારે પ્રમાણ દેવું જોઈએ. બેની કહી દે આ સમાધિ ખોદાય એમાંથી હું નીકળશે. ડાલીબાઈ 2 હાથ જોડીને કહેવા લાગે, બાપા જો તમારી દયા હોય, મારા ધણી રામદેવજી મહારાજનો પ્રતાપ હોય
તો આ સમાધિ ખોદાય છે એ હવા ઊંડી જાય પછી એમાં આટી દોરો છોડીને ચાંદલો અને કાંસી નીકળે તો માનજો કે આ સમાધિ મારી છે. દાદા ઉગમસિંહ માણસોને કેવા લાગે ભાઈ આ સમાધિ ખોદો. એ સમાધિ ખોદી હવા સમાધિ ઊંડી ગઈ. ડાલીબાઈ જે બોલ્યા આટી દોરો છોડીને ચાંદલો ને કાંસી નીકળી. ધણી રામદેવજી મહારાજે ડાલીબાઈ નો જે કાયરો કર્યો ધન્ય છે બેન ડાલી ને ધન્ય છે મારી મેઘલી ગતને. બેની આ સમાધિ તમારી. ધણી રામદેવજી કેવા લાગે માણસોને કેવા લાગે મારી બેનની બાજુમાં સમાધિ ખોદો. ડાલીબાઈ બે હાથ જોડીને કેવા લાગે નહીં ભાઈ આજ નોમના દિવસે મારે સમાધિ લેવી. તમે 1 દિવસથી 11 ના દિવસે તમે સમાધિ લેજો. ધણી રામદેવ કેવા લાગે ભલે બેન તારું વચન રાખું પણ હજી એક મારું કામ કરતી જા. કયું કામ? જેવી રીતના તારી સમાધિનું પ્રમાણ દીધું ભેગા ભેગ મારી સમાધિનું પ્રમાણ દઈ દે. ડાલીબાઈ કેવા લાગે બાપજી તમે તો અલગ ધણી છો અલગ ના અવતાર છો પણ બાપજી જો તારી દયા હોય મારા સદગુનો પ્રતાપ હોય મારા સદગુનો પ્રતાપ હોય તો બાપજી આજ નોમના દિવસે સમાધિ લઉં. 1 દિવસથી 11 ના દિવસે સમાધિ ખોદજો. એ સમાધિ હવા ઊંડી જાય પછી રતન કટોરો અમીનો કુપો વીર ગેડીઓ ભય અંચરો અને બાપજી તારી પાંભડી નીકળે તો માનજે કે આ સમાધિ તારી છે. માનજે કે આ સમાધિ તારી છે. ડાલીબાઈ નોમને દિવસે સમાધિ લીધી. 1 દિવસથી 11 ના દિવસે ધણી રામદેવજી કેવા લાગે મારી બેનની બાજુમાં મારી સમાધિ ખોદો. ડાલીબાઈ ની બાજુમાં સમાધિ ખોદી. એ સમાધિ હવા ઊંડી ગઈ. ડાલીબાઈ બોલાતા જે વસ્તુ બોલાતા રતન કટોરો અમીનો કુપો વીર ગેડીઓ ભય અંચરો અને પાંભડી નીકળી. ધણી રામદેવજી મહારાજે ડાલીબાઈ નું નામનો જે કારો કર્યો ધન્ય છે બેન ડાલી ને ધન્ય છે મારી મેઘલી ગતને. ધણી રામદેવજી મહારાજે ડાલીબાઈ ને આશીર્વાદ દીધા. હે બેની તું સમાધિમાં બેહી ગઈ હું હમણાં સમાધિમાં બેહી જઈશ પણ જા બેન તને હું આશીર્વાદ દેતો જાઉં કે તારા મારા ગયા પછી આ કલયુગમાં કદાચ કોઈને સૌરો મંડપ હર કોઈ કરી હગે. સૌરો મંડપ 18 વર્ણન કરી હગે પણ સૌરા મંડપમાં જે સતની દોરી છે એ સતની દોરી મારી મેઘલીગત નિજારી બાળકી સિવાય કોઈ બીજો ઝીલી ન હગે. મારી મેઘવાળની દીકરી નિજારી બાળકી સિવાય કોઈ ઝીલી નહીં હગે. જ્યાં મારી મેઘલી ગત હે ત્યાં બેન હું હાજરા હાજર છું. જ્યાં મારી મેઘલી ગત હે ત્યાં હું હાજરા હાજર છું. એ સતીલીબાઈ કુમારાણાને કેવા લાગે મહારાજ ધણી રામદેવજી હાચા હોય ડાલીબાઈ હાચા હોય મારા નિજા ધર્મી હાચા હોય તો આ કાળો પડદો મટીને સફેદ પડદો થાય. હું કેવા લાગે સીધા મામઈ દેવ મેઘવાર હથેરીમાં રાખી મસ્તક ઉતારી હથેરીમાં રાખ્યા તેદી બોયલા આગમના એંધાણ. હથેરી માથે પોતાનું મસ્તક વાદી હથેરી માથે રાખી અને પછી બોયલા આગમના એંધાણ. નમણા ખમણા બહુત ગુણા જેને મુખ મે મધુરી વાણ. મામઈ ભણે માઈસરિયા ઈ દેવી દેવની ભૈરી નથી ક્યાંય ખાણ. ન નમે ન ખમે
જેના મોઢામાં હોય કાયમીને માટે હરિવાણ મામઈ ભણે માઈસરિયા ઈ જ રાકા ઈ રાકાની ભૈરી નથી ક્યાંય ખાણ 6 છકા 86 ધોધન 15 પખો બે રોહન મથે ચડી નાનો નાય પંખી દેડો પેર પ્રથમ પોતા જો પણ પરખોન પોઈ કરો વરમણ દે વચાર જો ઈ વરમણનો વિચાર કરવો હોય તો પણ કે પખારદાન જીવ કે ઉદારતા ઈ આ હાથ પડદા સતી લીલબાઈ કેવા લાગે જો હાથે હાથ સફેદ થઈ ગયા હોય તો ધન્ય છે મારી મેઘલી ગતને ધન્ય છે મારા મેઘવાળ ભાઈઓને ધન્ય છે મારા દાદા મેઘધારુને ધન્ય છે સતી દેવુબાઈને ઈ સતી લીલબાઈ છેલ્લે આ નામામાં કેવા લાગે હું કેવા લાગે पाके को बधाईला नकल कीला आए के राठौड़ कुलना नीलल लाई के सीधा साधुरानो मेळलो अने सभा ओ सतने सुरा भक्ति